અમરેલીના પેટ્રોલ પંપ માલિક પાસે માંગવામાં આવી ખંડણી। જ્યાં પેટ્રોલ પંપ માલિક પાસે ₹20 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી। ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી તો મારી નાખવાની ધમકી મળતા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જ્યાં 20 લાખની ખંડણી માંગનાર કુલદીપ વાળાને પોલીસે ઝડપ્યો છે। આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો અમરેલીમાં પેટ્રોલ પંપ માલિક છે કે અમરેલી સિટીમાં આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના નંદીશભાઈ પરીખ નામના વ્યક્તિ કે જેઓ પોતાના સંયુક્ત પરિવારમાં રહી અને પેટ્રોલ પંપનો બિઝનેસ કરે છે। તેઓને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે કુલદીપભાઈ વાળા નામના વ્યક્તિ બોલે છે અને તેઓને 20 લાખ રૂપિયા માંગ્યા હતા। જો 20 લાખ રૂપિયા નહીં આપવામાં આવે તો ત્યાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરશે એ પ્રકારની ધમકી આપી હતી। આ અન્વયે સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ નંબર જે ફોન આવ્યો હતો એ વ્યક્તિને સુરતથી ટ્રેસ કરી જે કુલદીપ નામનો વ્યક્તિ છે કે જે નાના માછરાનો રહેવાસી છે તેમની ધરપકડ કરી છે। ધરપકડ કર્યા બાદ તેમના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી હાલ રિમાન્ડ હેઠળ છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। નહીં, હાલમાં કુલદીપનો કોઈ એવો ગુનેગાર ઇતિહાસ કે અગાઉ કોઈ ધમકી આપી હોય એવું કંઈ ખુલેલ નથી। હકીકત